રાજકોટમાં વસતા ખ્રિસ્તી ભાઈ બહેનો ઈસુના આગમનને વધાવવા માટે છેલ્લા ઘણા દિવસથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને આખરે તે આતુરતાનો અંત આવ્યો. સોમવારે મધરાત્રે 12 વાગ્યે શહેરના 24 ચર્ચમાં એક સાથે ઈસુના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. ભગવાન ઈસુના જન્મની સાથે જ ખ્રિસ્તીઓના નાતાલના પર્વનો પ્રારંભ થયો હતો અને તેને લઈને ખ્રિસ્તી ભાઈઓ બહેનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આજે ડિસેમ્બર 25 તારીખે દુનિયાના બધા ખ્રિસ્તીઓ મારા ભગવાન જીસસ ક્રાઇસ્ટના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. આ દિવસે 24માં રાત્રે અમે ચર્ચમાં ભેગા થઈએ છીએ અને ચર્ચમાં ખાસ પ્રાર્થના કરીએ છીએ. એમાં ભગવાન ઈસુનો જન્મ કેવી રીતે થઈ ગયો હતો, ક્યાં થઈ ગયું હતું અને એ કેમ આ દુનિયામાં આવ્યા હતા અને આમ કેવી રીતે અમારી સાથે રહે છે એ વિશે અમે મનનચિંતન કરીએ છીએ. સાથે સાથે અમે આખા દુનિયાના લોકો માટે પ્રાર્થના પણ કરીએ છીએ જેથી આ દુનિયામાં શાંતિ ફેલાઈ જાય અને ભગવાન જે શાંતિ અમારી વચ્ચે લાવ્યા હતા એનો અનુભવ થાય એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. બધાને ફરી એકવાર હેપી ક્રિસમસ અને જે ભગવાન જન્મ લીધા છે તમારા જિંદગીમાં શાંતિ લાવે એવી પ્રાર્થના કરું છું. અમારા ભારત દેશમાં ઘણા બધા ધર્મોનું આચરણ થાય છે અને બધા ધર્મો જુઓ, ખાસ અમારા ભારતમાં જે સનાતન કાળથી શાંતિ વિશે વધારે ભાર મૂકવામાં આવે છે અને માણસમાં શાંતિ આવે, ભાઈચારામાં રહે એવું શિખામણથી અમે આગળ ચાલીએ છીએ. એ ભારત દેશ માટે ક્રિસમસ એવો સંદેશ લાવે છે કે બધી જગ્યાએ શાંતિ રહે એવી સંદેશ લાવે છે.